साकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं वेदवर्णं सुभागं श्रीलक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरणं सर्वलोकैकनाथं मुकुन्दं वाचालं पंगुलं वन्दे यत्कृपातमं वन्दे परमानन्दमहादेवं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे श्री लक्ष्मीनारायण भगवान की जय, सीताराम जी महाराज की जय, सतगुरु भगवान की जय, ओम हनुमान जी महाराज की जय, सनातन धर्म की जय, ओम नमः पार्वती पते हर हर महादेव। सुंदर આજે પુરુષોત્તમ માસ સોમવતી અમાસ બહુ ભગવાનની દયા હોય તો સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ એવા આપણા આજના ભોજનના દાતા કેશવભાઈ કેશવ બાબા ને હા અને એમનો આખો પરિવાર અને ખૂબ એમનો સદવિચાર સદભાવ થયો કે આપણું ધન પણ આવા ધાર્મિક કાર્યમાં વાપરીએ અને એ જ આપણે વડીલોની દયા અને આપણે વાવેલું છે એટલે મળ્યું છે અને હજી વાવશું તો આપણે મળશે। હવે આપણે ધન વિશે સમજીએ, પાત્ર વિશે સમજીએ તો ધન તો કુબેર પાસે ખજાનો હતો। શું હતું? કુબેર। કુબેર બન્યા કેમ એનો ઇતિહાસ આપણે ખબર હોવો। આ મૃત્યુલોકમાં કેટલી તાકાત છે એ ધ્યાનથી સાંભળજો। આપણે શું બનવું એ આપણા ઉપર છે। તો એ ભૂદેવ હતા અને એના આચરણ બગડ્યું, ચોરી કરી, બહુ વખતે ચોરી કરી એટલે એના માતા પિતાએ એને ઘરમાંથી બહાર કાઢ્યો। સમય આવ્યો એ બાળક સંસ્કારી હતો પણ ખોટા માણસનો સંગ કરવાથી ખોટા કાર્ય કરતો હતો એટલે એને ઘરમાંથી બધું ચોરી કરી એટલે એને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે। હવે આવી જ રીતે મંદિરમાં સુંદર શિવ પુરાણ કથા ચાલતી। કથામાં એને ભાવ નહીં પણ 3 દિવસ ભૂખ્યો હતો ને એટલે પ્રસાદ કહાં से मिलेगा वही तलाश में रहा કે પ્રસાદ મિલ ન જાય, પેટ તો માગે ને ભાઈ। હવે એને કથા સાંજ પડી, સંધ્યા ટાઈમ થઈ ગયો, 12 વાગે બધા સૂઈ ગયા એટલે એને મંદિરમાં પ્રવેશ કર્યો અને જે આપણા કેળા અને સફરજન અને જે કંઈ પ્રસાદ ધરાયો હતો એને દીપ પ્રગટ હવે ઉલાવવાની તૈયારી હતી ત્યાં એની પાસે ખેસ હતો। એને ખેસનો પ્રગટ કરી અને જ્વાળું કરી મંદિરમાં પ્રકાશ કરી। એ પ્રકાશ થઈ ગઈ એને પ્રસાદ તો લીધો પણ બહાર નીકળતા એક સૂઈ ગયા હતા ને એને પરસ્યો એટલે જાગી ગયો। આ બધાએ કથા તો એને સાંભળી હતી કારણ કે એને શરીરમાં તાકાત નથી ચાલવાની એટલે ભગવાનની કથા કાનમાં સંભળાય। હવે સમય આવ્યો ને એટલે બધા જાગે અને બધા શું કહ્યું, રાત્રે આવે કોણ કે ચોર આવ્યો, ચોર આવ્યો, આવી ચર્ચા થઈ એટલે બધાએ એને ખૂબ માર પડ્યો એટલે મંદિરમાં જ એનું શરીર છૂટી ગયું। હવે ભગવાનની દયાથી એને રાતના શિવના દર્શન કર્યા હતા અને પ્રકાશ કર્યો હતો। એના પુણ્ય પ્રભાવથી એ સજ્જનના ઘરે જન્મ્યો અને એને ભૂતકાળનું થોડું જ્ઞાન હતું કે મેં ભૂલમાં પણ એક ભગવાનને દીપ પ્રગટ્ય કર્યું હતું તો આટલી મને ભગવાને સજા ના કરી, ઉલટે મને શ્રેષ્ઠ કુટુંબ પરિવારમાં મારો જન્મ થયો। એટલે એને રાજા તો હતો, ગામ
ગામમાં ફરમાન કરી દીધું કે કોઈ બી ઘરે દીવા કરવા, મંદિરો, ગામની, રાજ્યમાં એટલું ફરમાન કર્યું એટલે દરેક રાજ્યમાં દીપ પ્રાગટ્યનું એને મહત્વ સમજાય. અને એટલું બધું પુણ્ય થયું ને એટલે બીજા જન્મમાં પાછો કુબેર બન્યો. શું બન્યો? કુબેર. લાખો દીવાના પ્રાગટ્ય કર્યું અને કુબેર થયો. હવે આગળથી ધ્યાનથી સાંભળજો. જો આપ કમાય કે બાપ કમાય? શું ચાલે? આપ. હવે આ કુબેરના સંતાનો થયા એ વિલાસી થયા. જલ કીડા કરે છે, મંદિરાપાન કરે છે, મસ્કરી કરે છે, આવું બધું કરે છે. એટલે નારદજી નીકળ્યા તો એને મસ્કરી કરી અને એ વખતે નારદજી સમજ્યા કે આ તો તીર્થનું, આવા કુબેરના સંતાન થઈને તીર્થનું અપવિત્ર કરે છે. તો એમને નારદજી જો શ્રાપ નથી આપતા તો એને અધર્મ વધે છે, આપે છે તો ખતમ થાય. કોઈ તમે શ્રાપ આપો તમારું પુણ્ય ખતમ થાય. ભૂલમાં ના આપતા, સુખી ન ભવંતુ જ કહેતા. હે, બદલો લેવાની ભાવના નહીં કરવાની. આપણે બદલાઈ જવાનું કરતા હમાવાળાને બદલવાનું. બે વસ્તુ. નરસિંહ મહેતા ભાઈ વિરોધ કરતા હતા ને, સાચું કહો. હે, છતાં એનો બદલી નાખ્યો ને છેલ્લે. તમે કોઈ બી કથા જુઓ, મીરાબાઈ કોણ હતું? ગીરધાર ગોપા. રાણા તો વિરોધ જ કર્યો હતો ને, છતાં એમને સત્યમ શિવમ સુંદર. હવે આ કુબેરને શ્રાપ આપે છે એટલે પછી દુઃખ આવે ને તો માણસને ભાન થાય. એટલે પ્રભુ કે હવે તમે એમને નારદજી શ્રાપ આપ્યો છે એનો, તમે ઝાડ બની જાઓ. ઝાડ બનવું એટલે બહુ કષ્ટ પડે. વરસાદ, ઠંડી, તાપ, ફળ આવે તો પથ્થરે પડે, આ બધી મુશ્કેલી આવે. એટલે કે પ્રભુ હવે અમને આમાંથી છોડાવો, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો. જો સંતોનું હૃદય નિર્મળ હોય એ થોડી વારમાં આશીર્વાદ આપી દે. ને તે જ વખતે કહ્યું કે હવે સારું પણ ભોગવ્યા વગર છૂટકો નથી, પણ તમે નંદ બાબાના આંગણે યદુકુળમાં ભગવાન પ્રગટ થશે ત્યારે એના આંગણમાં તમે વૃક્ષ થશો અને એ જ કનૈયાનો તમારે પરસ થશે. એટલે તમારો દામોદર ભગવાન કહેવાય. શું કહેવાય? ખંડણી બાંધી હતું ને એ બહાર નીકળ્યા એટલે બે ઝાડ વચ્ચે ફસાયું અને એમાંથી મહાપુરુષ ઉત્પન્ન કે જે મૂળ હતું સ્વરૂપે પાછું પ્રાપ્ત થઈ ગયું. જો આ કર્મની ગતિ, કેવું કર્મ કર્યું તો છતાં એમને છોડ્યું. હવે આપણે આગળ થોડુંક ધન વિશે સમજીએ. આપણું ધન છે એને દેવીમય બનાવવા માટે જો આ ધન સાર્થક નતું કર્યું તો બાળકનું જીવન બગડી ગયું, ખોટી લાઈને જતા રહે. એ જ હવે એ ધનને આપણે દેવીમય બનાવવું હોય તો શું કરવું જોઈએ? હવે જે કંઈ કામ કરીએ એ શ્રદ્ધાથી કરો, વિશ્વાસથી કરો. અને આ ગામવાળાને પહેલા એવું થાય આટલું બધું ખર્ચો કેમ થશે? સ્વાભાવિક છે ને. પણ સાચું કે તમારા હૃદય ઉપર ભાવ કરો. આપણે રામજી લક્ષ્મીનારાયણને સાંપીને કામ કર્યું, ગુરુને કોઈ વિકલ્પ આવી પ્રત્યક્ષ જોવા આવે. હે, તેરા તુજકો અર્પણ, એ આપણો વિશ્વાસ હોય. હવે અહીંયા પરીક્ષિત ની ખરબમાં સહસ્ત્ર અસ્ત્રધામાએ છોડ્યું હતું ત્યારે ભગવાને એનું રક્ષણ કર્યું. બ્રહ્માસ્ત્ર શસ્ત્ર ગમે એટલું હતું પણ ભગવાને ગર્ભમાં રક્ષણ કર્યું. એ જ પરીક્ષિત પછી કલયુગ આવ્યો. કલયુગમાં આવ્યો ને પછી પરીક્ષિત છેલ્લા રાજા થયા. હવે એ રાજાને કલયુગમાં સોનાનો નિવાસ આપ્યો તો આ રાજાને જરાસંધ અને ભીમનું યુદ્ધ થયું. એ વખતે જરાસંધ પાપીનો મુગટ આ ખજાના રાજ દરબારમાં મૂકવામાં આવ્યો, પેટારામ. એ પાપીનો એ મુગટ સારો લાગ્યો પરીક્ષિતને,
એટલે એને મસ્તકમાં ધારણ કર્યું. એટલે આપણે કોઈ બી ચીજ ભગવાનને અર્પણ કરીને જ પ્રસાદમાં લેવી. તમે 5000 ની સાડી પણ લઈ આવો તો માતાજીને અર્પણ કરવા પ્રસાદીનો, હો. અને જે કંઈક આપણે ખેતરમાં આપણે કંઈક અનાજ સારું લાવતા હોય તો તમે લગભગ આપણે ભૂદેવને આપતા જ હોઈએ. પંડિતને આપીએ ને, હવે ઓછું થતું જાય, હવે સીધી પહોંચા લઈ જાય, નગદ આપી ગયો, સમય બદલાઈ ગયો, કઈ વાંધો નહીં, પણ કરવું જોઈએ. એમ એ આપણે પહોંચ ભગવાનને આપશું તો આપણે ભગવાનના ચરણમાં પહોંચશે. આપશું તો મળશે ને ભાઈ. હવે એ પરીક્ષિતને એ ધર્મનો અનિત રીતે ધારણ કર્યું એટલે ગયા જંગલમાં અને મૃગલા કરવા ખેલવા. ત્યાં ઋષિનો આશ્રમ આવ્યો. પણ જો નમન કરવાની ઈચ્છા નથી. હું આટલો મોટો રાજા અને મારું કોઈ આ તો ભાવ જ નથી પૂછતા. મુનિ ધ્યાન કરે છે કે ધમ કરે છે. જય શ્રી રામ, तुम्हारी मुलाकात लेट हुआ, क्या बात है, ऐसा नहीं चलता है. हाँ अच्छा, आगे बढ़िया है. હવે આ કથા યાર બદલાઈ જશે ભાઈ. ભગવાનની દયા થઈ તો એ જ્યારે ધનને આપણે પવિત્ર કરવા ત્યારે એને રાજાને નિર્મળતા ના આવી, કારણ કે એનામાં કલયુગ કરી ગયો. એનથી એને સંતોષ ન થયો એટલે બાજુમાં સરપ હતો ને એને ગળામાં નાખ્યો. પણ મુનિ તો સાધનામાં જ હતા, સાચી સાધના, એને કોઈ ખબર જ નથી બાપા કોણ ગયું કોણ આવ્યું. છતાંય જો એમને ભગવાનની દયાથી એને વિશ્રામ પછી ઘરે જઈને મુગટ ઉતાર્યો. ત્યાં એના પુત્ર સ્નાન કરવા ગયા હતા મિત્રો સાથે, એ આવ્યા અને પિતાના ગળામાં, આ ઋષિના ગળામાં આ કૃત્ય જોયું એટલે એમને ક્રોધ આવ્યો કે મારા પિતાના ગળામાં જેને શ્રપ ડાળ્યો છે એનું 7મા દિવસે તક્ષક દંડ લાગશે અને મૃત્યુ થશે. આવો શ્રાપ. હવે આ શ્રાપને રાજા પાસે સમાચાર મોકલ્યા એટલે રાજાએ કહ્યું કે મારું ભૂલ કરેલું મને આ મળવું જ જોઈએ. એનું જ્યારે એનું મને કે એનું કોઈ બી આપણે ભૂલ કરી હોય તેની સજા મળવી જ જોઈએ એવું પશ્ચાતાપ કર્યો. મેં ઋષિ ધ્યાન કરતા અને એનું અપમાન કર્યું છે એટલે એનો રાજાનો દોષ નતો ભાઈ, કલયુગ આવી ગયો. શું આવી ગયો? તો આપણે શાસ્ત્ર વાંચી આપણે સમાજમાં રાષ્ટ્રમાં બધે ફરીએ છીએ. ક્યારેક સજ્જન માણસ પણ બગડી જતા હોય છે અને ક્યારેક રાક્ષસ પણ સુધરી જતા હોય. ઇતિહાસ આપણે બધા વાંચીએ છીએ. તો વાલ્મીક કેવા હતા પહેલા? કેવા ઋષિ થઈ ગયા? જેને અત્યારે આપણે નિર્ગુણ અને શિરગુણ બે ઉપાસનાનું વાત. તો એ શિરગુણ નિર્ગુણમાંથી વાલ્મીક ઋષિએ આખી રામજી સંસ્કૃતમાં આવવાના છે, એ પ્રગટ થવાના છે, એ બધી જ કથા એમને સંસ્કૃત ભાષામાં લખાઈ. વાલ્મીક રામચરિત્ર છે. પણ એ વખતે સમય આવ્યો આજના યુગના માણસોને સંસ્કૃત ભાષાનું બહુ જ્ઞાન ન થાય, સમજણ ન પડે. એટલે આપણે કેટલા ભાગ્યશાળી કે સીધી ને સાદી ભાષામાં રામચરિત્ર, રામ કથા સુંદર કરતારી સંશય ઉડાવન સબ વિહન. કોઈ બી સંશય આવે એમાંથી આપણો જતો. હવે આપણને માણસ ઘણીવાર માથે લઈને ફરે ને એટલે થાકે છે. ભગવાનને આપી દે ને તો છૂટા થવાય. એ પ્રશ્ન આવ્યો, એવું ધ્યાનથી સાંભળો. ગરુડજી હતા, એમને સંશય થયો કે આ ભગવાન નાગપાસની નારદથી કહ્યું તમે ભગવાન બંધાઈ ગયા તો છોડી આવો. ગરુડજી ગયા, પણ ગરુડજીના મનમાં સંશય થયો કે વળી આવા ભગવાન હોય, માયામાં આવા બંધાઈ જાય એવા. એ સંશય આત્મા વિનંસ હતી એટલે તરત જ એમને પૂછ્યો, ભોલેનાથ પાસે ગયા. ભોલેનાથે કહ્યું કે અત્યારે હું પ્રવૃત્તિમાં છું અને આ તમારો સંશયનો જે પ્રશ્ન છે એ નિવૃત્તિ હોય તો
સમજી શકાય. તો એ વખતે એટલે આપણે કઈ પ્રાર્થના, પૂજા, ધ્યાન, મંગલમ તો નિવૃત્ત એટલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પ્રાર્થના કરશો તો ભ્રમ જશે, ઘટનું જ્ઞાન થશે. એ ઘટનું જ્ઞાન થાય પછી પ્રશ્ન કરવાની જરૂર, ભીતરથી જવાબ મળી જશે. એની બનેલી ઘટના કહી. અત્યારે કથા તો આપણે ઘણી હોય. એ સોની હતા, એની માતાજીની ઉપાસના. જો દેવી देवी पूजी पद कमल तुम्हारे, जय जय गिरिराज तुम्हारी, तुम समान नहीं को उपकार. હવે એના કુળદેવીની દરરોજ પૂજા, પ્રાર્થના, શ્રીફળ જે કંઈ કરતા, પણ એને અંદરથી સંકેત અપશુકનનો આપ્યો. ડાબુ અંગ ફરકે. શું કર્યું? પુરુષનું ડાબુ અંગ ફરકે, જમણી આંખ ડાબી આંખ ફરકે તો અમંગલ થાય, જમણી ફરકે તો મંગલ ન થાય. તો કોઈ પૂછવાનું જ નહીં. શોધું કરવું હોય જમીનનું તો ગાડી ને કરી લેવાનું, બાકી નહીં રાખવાનું. આ બધા ભગવાન સંકેત કરતા જ હશે. વામ અંગ ફરક ન લગે માતાજી. છોકરું લગ્ન થયું ને એના પહેલા એટલે સબલ મંગલ થવાનું હતું. એ ભગવાનની દયાથી મંગલ કાર્ય માટે સોનીભાઈ હતા. એટલે એને અમંગલનું સંસન મળ્યું એટલે એને ભગવાન પોતે જમ્યા નહીં અને અખંડ મંદિરમાં દીવો કર્યો. એનો બાળક ગાડી લઈને સુરતથી નીકળવાનું તો ગુજરાત તરફ, એટલે એના ભાવનગર ને ત્યાં એમનું ગામ હોય ત્યાં ગામડામાં. આ ગાડી વળકાઈ એનો ટાયર ફાટી ગયો. એ ગાડીના 3 ગ્રુપ થઈ ગયા, પણ ભાઈને સલામત નીકળ્યું. જો માતાજી કર્યું ને સમજ, ભગવાન તો તૈયાર છે, મંગલ હોય મંગલ બતાવે, પણ આપણે ચેતતા તો રહેવું પડે ને ભાઈ. એ સંકેત તો ભગવાન આપી દે કે આ વસ્તુ આવી છે. હવે આપણને આ સૃષ્ટિ ઉપર આપણે થોડો વિચાર કરવો જોઈએ કે પરીક્ષિત, અને એ જ વખતે જ્યારે ભગવાનને આપણે બધી પરીક્ષિતની કથા સાંભળી. હવે જ્યારે આ સૃષ્ટિ જ્યારે દક્ષ પ્રજાપતિ, બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ, એને સૃષ્ટિ રચનાનું કામ આપ્યું. હવે આમાં 2 વસ્તુ કેમ બની એ તમે ધ્યાનથી સાંભળજો. એટલે એ સૃષ્ટિ રચીના શરૂઆતમાં એમને ભગવાનનો ઓર્ડર થયો. બ્રહ્માજી કહે તમે દક્ષ પ્રજાપતિ પુત્ર આ પ્રજાની ઉત્પત્તિ કરો. એમાં 10,000 પુત્રને નારદજીએ જ્ઞાન આપ્યું ઘટનું કે તમારે ત્યાં જવું પડશે, આ ઊંધામાંથી લટકવું પડશે અને આ સંસારમાં કંઈ હાથે આવશે નહીં, એટલે તમે સંસારમાં પડતા જ નહીં, એવું જ્ઞાન નાનપણથી જ આપી દીધું. ત્યાં 10,000 પુત્રો બાળકો નીકળી ગયા, ભજન જ કરો. સંસારમાં આનું જોયું જ નહીં. એ તો નરકનું ખાણ છે, આમાં જવાય છે નહીં. એને મગજમાં આવી ગયું એટલે નીકળી ગયા. તે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે ભગવાનજીએ મને સૃષ્ટિ રચના કરવાનું કામ આપ્યું છે, આ તો બધાને જ્ઞાન આપવા માંડ્યું, આ મારે હવે આગળ કરવું કે. એટલે દક્ષ પ્રજાપતિએ નારદજીને શ્રાપ આપ્યો, જાઓ તમે સ્થિર નહીં રહો. શું કહ્યું? નારદજી સ્થિર ના રહે, ક્યાંક સ્થિર થઈ જાય. પાછા પવિત્ર જગ્યા હોય ને ત્યાં થઈ જવા. એનો આપણે ઇતિહાસ કરશું બધું. પવિત્ર ભૂમિ, આજે તમે 1 કલાક આ જગ્યા ઉપર ભજન કર્યું, એ જગ્યા જાગૃત થઈ. શું થયું? જાગૃત થઈ. હવે આ નારદજીને શ્રાપ મળ્યો ને